રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ એટલા માટે કરવામાં આવી હતી કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીકના દિવસોમાં આવી રહી છે ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પ્રદેશ કક્ષાએથી બે પ્રભારીશ્રીઓ તારીખ 5/3/2026ના રોજ સર્કિટ હાઉસે 9:30થી સાંજના 8 વાગ્યા લગીન, સવારના જે વોટ છે 9:30થી 1-1.5 વાગ્યા લગીના એ રાજકોટના 1 થી 4 નંબરના વોટ છે. બપોર પછી 5 થી 9 નંબરના વોટ છે. તારીખ 6/3/2026ના રોજ સવારે 10 નંબરથી ચાલુ કરી અને 18 નંબર લગીના જે કોંગ્રેસના કાર્યકરો આગેવાનો ચૂંટણી લડવા માગતા હોય એ લોકો પોતાનો અભિપ્રાય બાયોડેટા સાથે એક ફોર્મ બહાર પાડવામાં આવ્યું છે. એ ફોર્મ ભરીને એ પ્રભારીશ્રીઓને આપી શકશે. અને આપના માધ્યમથી કહું છું કે રાજકોટની અંદર 1 થી 18 વોર્ડમાં કોંગ્રેસ સમગ્ર આખી ટીમ બનીને એક બનીને કોંગ્રેસ આપકે દ્વારનો જે કાર્યક્રમ થયો એની અંદર વ્યાપક ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટાચારની ફરિયાદો અમને મળી છે. માણસોના સ્થાનિક સ્વરાજની અંદર નાના નાના પ્રશ્નોના પણ કામ નથી થતા જે કોઈપણ વ્યક્તિએ કરવાની જવાબદારી હોય છે. ત્યારે અમે સમગ્ર રાજકોટમાં જેવા પ્રશ્ન છે એને વાચા આપી અને લોકોને જે અગવડતા પડી રહી છે એમાં મદદરૂપ કોંગ્રેસ બને છે. અને આપના માધ્યમથી રાજકોટની જનતા છે એ આ વખતે કોંગ્રેસ ઉપર વિશ્વાસ રાખીને રાજકોટ મહાનગરપાલિકાની અંદર ભ્રષ્ટાચારી શાસન, કમિશન શાસન, કમિશન કોર્પોરેશન, કુશાસન ને ધક્કો મારી અને ફેંકી દેવાની છે. આપના માધ્યમથી કહું છું અને આપના માધ્યમથી કહું છું કે રાજકોટની જનતા કોંગ્રેસમાં વિશ્વાસ રાખીને આ વખતે કોંગ્રેસનું બોર્ડ રાજકોટ શહેરની અંદર બેસાડવા જઈ રહી છે. એમાં કોઈ બે મત નથી. મને આશા છે કે રાજકોટની જનતા ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી શાસન સામે એકજૂટ બનીને મતાધિકારનો ઉપયોગ કરીને સુશાસન કોંગ્રેસ પાર્ટી દ્વારા સ્થાપવામાં આવશે. એ તરફેણની અંદર બહોળામાં બહોળું મતદાન રાજકોટની જનતા કોંગ્રેસ તરફેણ કરવાની છે. આશરે તમે માનો એક વોર્ડની અંદર સામાન્ય પ્રશ્ન તમને કહેવા જાવ તો 10-15 પ્રશ્નો આવ્યા હશે જે નિકાલ થઈ શકે. એટલા માટે નિકાલ થઈ શકે કે ક્યાંય કચરાનો પ્રશ્ન આવ્યો હોય, ક્યાંય પાણી છે એ આપણે 7 નંબરના વોર્ડમાં ઊભા છીએ તો વોર્ડ નંબર 7માં હું તમને કહું કે મંગળા રોડ ઉપર બહેનોનો પ્રશ્ન હતો, પાણી એમાં ગટરનું પાણી ભળી જાય છે. તો ડેપ્યુટી કમિશનરને મેં વ્યક્તિગત ફોન કરી અને 3 કલાક ત્યાં બગાડી અને એ પાણીની લાઈન જે એવા પ્રશ્નો આવ્યા છે તાત્કાલિક જેનું સોલ્યુશન નીકળી શકે એ તત્પરતાથી અમે કર્યું છે અને આવનારા દિવસોમાં પણ કરવાના. ભારતીય જનતા પાર્ટીના જે ભ્રષ્ટાચારી લોકો છે એની સામે અમારા ઉમેદવાર સ્વચ્છ છબીવાળા હશે અને એજ્યુકેટેડ હશે અને જ્ઞાતિ બેલેન્સ આધારિત સમગ્ર રાજકોટની અંદર બધાને પ્રતિનિધિત્વ મળે અને એજ્યુકેટેડ અને યંગસ્ટાર ચહેરાઓ આવનારા દિવસોમાં તમને શહેર કોંગ્રેસના ઉમેદવારો જોવા મળશે. મુખ્ય મુદ્દો અમારો ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારી કમિશન 20%નું કોર્પોરેશનમાં કમિશનની જે સરકાર છે ભારતીય જનતા પાર્ટીને અને લોકો ઉથલાવે, ભ્રષ્ટાચારી શાસનને ઉથલાવે અને કમિશન કોર્પોરેશન છે એને ઉથલાવે અને કુશાસનમાંથી સુશાસનમાં ફેરવવા માટે આપના માધ્યમથી કહું છું હવે બહુ થઈ ભ્રષ્ટાચારની માર, હવે એક તક કોંગ્રેસને. આ મારું સ્લોગન છે અને આ સ્લોગન સાથે અમારા કોંગ્રેસના હરેક કાર્યકર રાજકોટના જે પ્રજાજનો છે એમની પાસે જવાના છે અને સંપૂર્ણ વિશ્વાસ છે કે રાજકોટની પ્રજા ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારી શાસનને જાકારો આપશે. એટલા માટે દર વખતે જાહેર જીવનની અંદર પ્રજાનો ચુકાદો માથા ઉપર રહેતો હોય છે પણ આ વખતે અમને ખ્યાલ એટલા માટે આવ્યો છે કે અમે 18 વોર્ડમાં ફર્યા છે. ભારતીય જનતા પાર્ટીને આપની સામે વાત ન કરી શકું એવો લોકોનો આક્રોશ છે. જ્યારે અમારા કોંગ્રેસના કાર્યકર સ્થાનિક સમસ્યાઓ માટે લડી રહ્યા છે અને લોકો પણ ઈચ્છી રહ્યા છે કે આ ભારતીય જનતા પાર્ટીને આ વખતે દેખાડી દેવું છે. આ રાજકોટની જનતા ઈચ્છી રહી છે, એનો વિકલ્પ બનીને અમે કામ કરી રહ્યા છીએ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચનાથી ગુજરાતના મહાનગરપાલિકાઓના પ્રમુખશ્રીઓ અને નેતાશ્રીઓ માટેની એક 26 તારીખના રોજ માન્ય પ્રદેશ પ્રમુખે મિટિંગનું આયોજન કરેલ હતું જેમાં ચૂંટણીને લગતી અગાઉની તૈયારી બાબતોએ વિસ્તૃત માહિતી સમગ્ર ટીમને માન્ય પ્રમુખશ્રી આપી હતી. એ અનુસંધાને રાજકોટમાં જે લોકો ચૂંટણી લડવા ઈચ્છુક હોય, પાર્ટીના આગેવાનો હોય, કાર્યકરો હોય,
એના માટેની એક રણનીતિ તૈયાર કરવા માટેની મિટિંગ હતી. એના અનુસંધાને માન્ય પ્રમુખ શ્રી રાજદીપભાઈ અને અમને બોલાવવામાં આવ્યા હતા અને જે આગળની રણનીતિ બાબતે ચર્ચા કરી. મહેશ્રીની જે ગેરકાયદેસર બાંધકામની જે વાત છે અને એની અંદર કલેક્ટરશ્રીએ જે આપના મીડિયાની સામે જે ખુલાસા કર્યા છે એ બાબતે આપના માધ્યમ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી, રેવન્યુ મિનિસ્ટર અને રાજકોટના કલેક્ટરને હું પૂછવા માગું છું કે શ્રી સરકાર થયેલી કોઈ પણ જગ્યા હોય એની અંદર એનો વારસદાર જે જમીનનો, જે રીતે કલેક્ટરે એવું કીધું કે આ લોકોની વારસાગત જમીન હતી અને શ્રી સરકાર થઈ ગઈ છે, તો આ ગુજરાતની અંદર લાખો લોકો એવા છે કે જેની પોતાની જમીન શ્રી સરકાર થઈ હોય અને એની અંદર બાંધકામ સરકાર ક્યાંય કરવા દેતી નથી. તો મેં શ્રીને જ માત્ર કેપ અને એમાં કલેક્ટરશ્રી કાયદાને એક બાજુ મૂકી અને માત્ર એક ભાજપના કહેવાતા પ્રતિનિધિ તરીકે જવાબ દેતા હતા એ રીતે એનું હતું. કાયદાની સ્પષ્ટ જોગવાઈ છે કે કોઈ પણ જગ્યા વારસાઈ હોય કે જે હોય, એકવાર શ્રી સરકાર થાય એટલે એનો હુકમ એ પાર્ટી જ્યાં સુધી લડતી હોય, જ્યાં સુધી એનો નિકાલ ના થાય ત્યાં સુધી એ જમીન સરકારની કહેવાય અને એની અંદર વારસાગત વ્યક્તિ પણ ન કરી શકે અને જો એનો દાવો ચાલતો હોય તો સરકાર પણ એમાં બાંધકામ ન કરી શકે. ત્યારે માત્ર ને માત્ર ભાજપનો સિમ્બોલ જેની પાસે હોય એને દબાણ કરવાની છૂટ, પણ બાકીના જે ગરીબ લોકો હોય જેને આપણે એમ કહીએ કે જે જગ્યા ઉપર જેનું દબાણ છે, જે જગ્યાને તમારે આપણે જંગલેશ્વરનો માત્ર દાખલો લઈએ તો જંગલેશ્વર જેવો દાખલો ત્યાં પણ છે, ભગવતીપરામાં છે, ઘણી જગ્યાએ છે કે જે નદીના કાંઠે હોય તો ઓકે, તમે એને વેણને ધ્યાનમાં રાખીને તમે એને ડિમોલેશન કરો, પણ બાકીની જે જમીન છે એ જો તમે અદાણીને પણ 1 રૂપિયા દઈ શકતા હોય તો જંત્રી મુજબ ત્યાં સ્થાનિક લોકો જે રહી રહ્યા છે એને કેમ નહીં? અને જેની શ્રી સરકાર થઈ ગઈ હોય તો છતાં એ મેળને દેવામાં આવે એટલે આ ગુજરાતની અંદર માત્ર ભ્રષ્ટાચારનું લાયસન્સ એ ભાજપના કાર્યકર, ભાજપના નેતાઓને આપેલું છે. ત્યારે કલેક્ટરશ્રીને કહું છું કે જેટલી શ્રી સરકાર આ રાજકોટ જિલ્લામાં અને રાજકોટ શહેરમાં જે જમીનો છે અને એના વારસદારો જે કેસ લડી રહ્યા છે એને બાંધકામ કરવાની હવે છૂટ આપી દેજો, એને રોકતા નહીં. કારણ કે જે કાયદો મેયરને લાગે એ જ કાયદો તમામ સામાન્ય લોકોને લાગી રહ્યો છે. એટલે આનો અમલ બધા માટે કરે એવી આપના માધ્યમ દ્વારા હું માંગણી કરું છું અને લોકો માટેની આ માંગણી છે.